આપો એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે તપસ્વી સ્વયંપ્રભા વિશે. વાલ્મીકી રામાયણમાં જેનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે એ તપસ્વી સ્વયંપ્રભા કોણ હતી? વાલ્મીકી રામાયણ મુજબ સ્વયંપ્રભા મેરુ સવર્ણીની પુત્રી હતી, જેનો જન્મ ભગવાન બ્રહ્માજીના વરદાનથી થયો હતો. જ્યારે હનુમાન, અંગદ અને જાંબુવન તેમની સેના સાથે માતા સીતાજીની શોધમાં દક્ષિણ તરફ નીકળ્યા હતા, ત્યારે તેઓ જંગલમાં એક રહસ્યમય ગુફા પર પહોંચ્યા. ગુફા એકદમ અંધારી હતી, પરંતુ વાંદરાઓની દ્રષ્ટિ અંધારામાં પણ શક્તિશાળી રહી. તેમનું તેજ અને પરાક્રમ અવરોધ રહિત હતું અને તેમની ગતિ પવન જેવી હતી. ખૂબ જ ઝડપથી તેઓ ગુફામાં પ્રવેશ્યા. અંદર ગયા પછી તેઓએ જોયું કે તે સ્થળ ભવ્ય, તેજસ્વી અને સુંદર હતું. સાલ, તાલ, કમાલ, નાગકેસર, અશોક, ધૌ, ચંપા અને કરણ જેવા ફૂલોના વૃક્ષો બધે દેખાતા હતા. આ બધા વૃક્ષો સોનેરી હતા. તેઓ અગ્નિ જેવા તેજ ફેલાવી રહ્યા હતા અને તેમના ફળો અને ફૂલો પણ સોનેરી રંગના હતા. આ વૃક્ષોના તેજસ્વી ફૂલો અને ફળો પર સોનેરી રંગના ભમરાઓ મંડરાતા હતા, જે મોતી અને રત્નો જેવા હતા. સૂર્ય જેવા તેજવાળા સોનેરી વૃક્ષોથી ઘેરાયેલા ઘણા વિશાળ તળાવો પણ દેખાતા હતા, જેમાં સોનેરી કમળ અને સોનેરી માછલીઓ શણગારેલી હતી. ત્યાં તેમણે સોના અને ચાંદીથી બનેલા અસંખ્ય મહેલો જોયા, જેની બારીઓ મોતીની જાળીથી ઢંકાયેલી હતી. સોના અને ચાંદીથી બનેલા વિમાનો પણ દેખાતા હતા. સોના, ચાંદી અને કાંસાના અસંખ્ય વાસણો ઢગલાઓ હતા. કિંમતી વાહનો, સ્વાદિષ્ટ મધ, મહામૂલ્યવાન દિવ્ય કાપડના ઢગલા, જાત જાતના ધાબળાઓ અને ગાલીચાઓ અને મૃગ ચર્મના ઢગલા પણ અહીંયા પથરાયેલા હતા. થોડે દૂર ગયા પછી તેમણે એક સ્ત્રી જોઈ, જેણે વલ્કલ અને કાળા રંગનું મૃગ ચર્મ પહેરેલું હતું, જેનો ચહેરો તપસ્યાના તેજથી ઝળહળી રહ્યો હતો. પરમ બુદ્ધિશાળી હનુમાનજીએ તપસ્વી સ્ત્રી પાસે ગયા અને હાથ જોડીને કહ્યું, દેવી, તમે કોણ છો? આ ગુફા, આ મહેલો અને આ રત્નો કોના છે? હે દેવી, ભૂખ, તરસ અને થાકથી ત્રસ્ત અમે પાણી શોધવાની આશામાં આ ગુફામાં આવ્યા છીએ, પરંતુ અહીંની અદ્ભુત વસ્તુઓ જોઈને અમારી સમજ શક્તિ અદૃશ્ય થઈ ગઈ છે. શું આ બધું તમારી તપસ્યાના પ્રભાવને કારણે થયું છે કે પછી કોઈ અસુરી માયા છે? એ તપસ્વી સ્ત્રીએ તેમને બધાને શુદ્ધ ભોજન, ફળો અને કંદમૂળ વગેરે આપ્યા અને કહ્યું કે તમે બધા પહેલા તમારી ભૂખ શાંત કરો. પછી તપસ્વી સ્ત્રીએ ભોજનથી તૃપ્ત થયેલા વાંદરાઓને કહ્યું, હે વાંદરાઓમાં શ્રેષ્ઠ, આ દિવ્ય સુવર્ણ મહેલ, જેને રાક્ષસોના વિશ્વકર્મા કહેવામાં આવે છે, એ માયાસુર દ્વારા બનાવવામાં આવ્યા છે. આ મહેલમાં નિવાસ કરતે સમયે માયાસુર હેમા નામની અપ્સરાના સંપર્કમાં આવ્યો હતો, જેના કારણે દેવરાજ ઇન્દ્ર ગુસ્સે થયા અને પોતાના વજ્રથી માયાસુરનો વધ કર્યો. હવે આ સ્થાન ફક્ત હેમાના નિયંત્રણમાં છે. હું મેર સાવરણીની પુત્રી છું અને મારું નામ સ્વયંપ્રભા છે. હેમા મારી પ્રિય સખી છે. તેના દ્વારા નિયુક્ત હું આ સ્થાનનું રક્ષણ કરું છું. હવે તમે બધા મને કહો કે તમે કયા હેતુ માટે ફરો છો? પવનકુમાર હનુમાનજીએ કહ્યું, દેવી, ભગવાન શ્રી રામ તેમના પિતા મહારાજા દશરથના આદેશ પર તેમની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ સાથે દંડકારણ્યમાં રહેતા હતા. લંકાના રાજા રાવણે છળકપટ કરી તેમની પત્નીનું બળજબરીથી અપહરણ કર્યું.
પ્રભુ શ્રીરામ વાનર રાજા સુગ્રીવના મિત્ર છે. અમે અમારા રાજા સુગ્રીવના આદેશ પર જાનકીજીને શોધી રહ્યા છીએ. અમને આ ગુફામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. તેથી કૃપા કરીને અમને અહીંથી બહાર કાઢો, જેથી અમે અમારી ફરજ બજાવી શકીએ. તપસ્વીની સ્વયંપ્રભાએ કહ્યું, ઉત્તમ વાંદરાઓ, જે કોઈ આ સ્થાનમાં પ્રવેશ કરે છે તે જીવનભર તેને છોડી શકતો નથી. હું મારી તપસ્યાની શક્તિથી તમને બધાને અહીંથી બહાર કાઢીશ. તમે બધા તમારી આંખો બંધ કરો. વાંદરાઓએ આંખો બંધ કરતાની સાથે જ સ્વયંપ્રભા તેમને ગુફામાંથી બહાર કાઢ્યા અને કહ્યું, હવે તમારી આંખો ખોલો. જુઓ, તમારી સામે સમુદ્ર લહેરાઈ રહ્યો છે. તમારું કલ્યાણ થાય. આટલું કહી તપસ્વી સ્વયંપ્રભા પોતાના સ્થાને પાછી જતી રહી. તો બાપુ, આ હતો તપસ્વી સ્વયંપ્રભા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ.